પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી પર પ્રથમ વરસાદમાં જ પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી પર પ્રથમ વરસાદમાં જ મોન્સૂન પ્રી પ્લાનની કામગીરી પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. પાટણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. આજે પાટણ શહેરમાં રાત્રે 1 કલાક વરસાદની શરૂઆત થઈ હતી અને પાટણ શહેરમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડવા પામ્યો હતો. વરસાદ પડ્યાને 7-8 કલાક વીતવા છતાં પાટણ શહેરમાં પ્રવેશદ્વાર એવા રેલવે ગરનાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ પાટણનો પ્રવેશદ્વાર હોવાથી સવારના સમયે લોકો પોતાના ધંધાર્થે પાટણ શહેરમાં આવતા હોય છે અને પાટણ શહેરમાંથી બહાર જતા હોય છે. ત્યારે આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. કેટલાક લોકો રેલવે ગરનાળા વિસ્તારમાંથી પ્રવેશતા હતા ત્યારે પોતાના વાહનો પણ બંધ થઈ જવા પામ્યા હતા, જ્યારે કેટલાક લોકો રેલવેના બીજા ગરનાળા તરફથી આવન જાવન કરતા રેલવેના બીજા ગરનાળા વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. આમ પાટણ શહેરના લોકો નગરપાલિકાની બેદરકારીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાટણ નગરપાલિકાનું વહીવટીતંત્ર અને સત્તાધીશો ઘોર નિંદ્રામાંથી બહાર આવે અને પ્રી મોન્સૂનની કામગીરી પાટણ શહેરમાં વહીવટીતંત્રના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે. આથી આવનાર સમયમાં વધારે પડતો વરસાદ પડે તો પણ પાટણના શહેરીજનોને તકલીફ ના પડે. તો સુભાષ ચોકથી બગવાડા દરવાજા તરફ જવાના માર્ગ પણ પાણીની પાઇપલાઇન લીકેજ થવાના કારણે જીબીની ચાલી રહેલી કામગીરીમાં યોગ્ય પૂરા ન કરાતા પ્રથમ વરસાદમાં જ પડતા જ આ જગ્યાએ એક ઠંડા પાણીના જથ્થો ભરીને જઈ રહેલ ટેમ્પો તેનો ભોગ બન્યો હતો. વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર વરસાદી પાણી ફરી વળતા પાલિકાની કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ફેલ. આજે પાટણ શહેરમાં સામાન્ય 1 થી 1.5 ઇંચ વરસાદ પડતા અને વરસાદ પડ્યાના 5 થી 6 કલાક થવા છતાં રેલવે ગરનાળા વિસ્તારમાં જે પાટણનું મેઇન પ્રવેશદ્વાર ગણાય છે, સવારે પિકઅપનો ટાઈમ છે લોકોનો, તો અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રેલવે ગરનાળામાંથી પાણી ભરાઈ જવાના કારણે રેલવે ગરનાળામાં વરસાદ પડે આજથી 5 થી 6 કલાક થવા છતાં હજુ સુધી પાણી ઓસર્યા નથી, જેના કારણે લોકોના વાહનો પાણીની અંદર બંધ થઈ જાય છે અને લોકોને અવરજવર કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે, જેના કારણે પાટણના રેલવેના બીજા ગરનાળા પાસે ખૂબ ટ્રાફિક જામ સર્જાયો છે. તો ખરેખર આ પાટણનું વહીવટીતંત્ર અને સત્તાધીશો સત્વરે જાગે અને આ વરસાદી પાણીમાં જે પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર ઓફિસમાં બેસીને કાગળ ઉપર કરવામાં આવે છે તેની જગ્યાએ સ્થળ ઉપર દરેક ચેમ્બરો ખોલી અને પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે તો લોકોને આગામી સમયમાં જો વધારે વરસાદ પડે તો આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી.